इंडियन टीवी न्यूज, देश का तेजी से बढ़ता न्यूज नेटवर्क। नमस्कार, आप देख रहे हैं इंडियन टीवी न्यूज। आइए आपको ले चलते हैं आज की बड़ी खबर पर। भाल नेचर केयर फाउंडेशन द्वारा पशु पक्षी प्राणी मानव बचाओ अभियान के तहत 14, 15 और 16 को नई नगर पालिका में करुणा अभियान शिविर आयोजित किया गया, जिसमें अध्यक्ष रसिक भाई राठौर, मंत्री यशवंत भाई मिस्त्री, कोषाध्यक्ष संजय भाई अलगोतर, मित भाई पटेल, जयदीप सेडोट, फोटो वीडियो अध्यक्ष श्री सुरेश भाई वैष्णव एवं सभी स्वयं सेवक मित्र धोलका, एबीपीएस कोठारी, स्वामी श्री शील भूषण एवं अन्य सतों ने भ्रमण कर चाइनीज डोर से घायल असंदर्भ का नजदीकी सरकारी अस्पताल में इलाज कराकर सेवा कार्य की। સરસ. ભાલ નેચર કેર ફાઉન્ડેશન દ્વારા તારીખ 14 અને 15 નવી નગરપાલિકા ખાતે પશુ પક્ષી પ્રાણી મનુષ્ય બચાવ અભિયાન અમારા વોલેન્ટિયર મિત્રો સાથે રહી 40 વોલેન્ટિયર મિત્રો અમારી સાથે છે। એ સિવાય ધોળકા પ્રાંત, મામલતદાર, ડીવાયએસપી, પીઆઈ, વિદ્યુત બોર્ડની અંદર સાહેબને, મુનિરાબેન ડૉક્ટરને એકદમ સારી રીતે તૈયાર થઈને રહે અને કોઈ પણ પશુ પક્ષી કે મનુષ્યને કંઈ પણ ઇન્જર થયેલ હોય એને પ્રાથમિક સારવાર અને વધુ જરૂરિયાત હોય તો આગળ પણ મોકલી આપે એવી ભાલ નેચર કેર ફાઉન્ડેશનની અમારી તૈયારી છે। અને હું લોકોને એવું સૂચિત કરીશ કે તમારા ઘરના આંગણે દાણા અને પાણીની વ્યવસ્થા કરો, જેથી કોઈ પણ પશુ પક્ષી પોતાના ખોરાક માટે દૂર ઉડે નહીં, જેથી તમારે નજીકના એરિયામાં એને ખાવાનું મળી રહેશે તો તેમાં ઓછું ઉડશે અને દોરીમાં ઓછું ભરાશે। ભાલ નેચર કેમ્પ દ્વારા આજે જે પક્ષી બચાવ અભિયાનનો નિમિત્તે આ કેમ્પનું આયોજન થયેલું છે। અગાઉ તો પ્રમુખ શ્રી રસિકભાઈ રાઠોડે જે વાત કરી, બીજી એક વાત હું જાહેર પ્રજાને કરવા માંગુ કે આપણી આજુબાજુ જો આપણે દોરીના ગૂંચળા જોઈએ તો એને નિકાલ કરવા માટે તાત્કાલિક આપણે એ પ્રયત્ન કરીશું, જેથી આપણે પશુ પક્ષી બચાવમાં વધુમાં વધુ આપણે સહાયરૂપ થઈ શકીએ। इसी तरह देश दुनिया की हर खबर को जानने के लिए देखते रहिए इंडियन टीवी न्यूज। हमारे चैनल को सब्सक्राइब कीजिए और हमारे इस वीडियो को शेयर जरूर कीजिए। धन्यवाद। फिर मिलते हैं अगली खबर के साथ। इंडियन टीवी न्यूज, देश का तेजी से बढ़ता न्यूज नेटवर्क।